કહેશો નગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીને લઈને? અરે એકદમ જોરદાર. આપણે પાણીમાં જોઈને કેમ કે આજે છે ને એક વર્ષથી નથી વર્ષો એ લોકોને પોતાને ભાન હોવું જોઈએ કે ગાડી મોટરમાં ફરવા પાણી ભરવા માંડ્યા છે એટલે ફોન કર્યા છે, કોઈના ફોન લાગતા એના માટે તો એ લોકો ફોટા વોર્ડ મેમ્બર છે દરેકને ફોન કર્યો, એક વોર્ડ મેમ્બરનો ફોન ઉચકાતો નથી. નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને હાલ અત્યારે પ્રથમ વરસાદ વરસી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ બિલીમોરા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર કરી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. આ નવજીવન કોલોનીનો વિસ્તાર છે. નવજીવન કોલોની એટલે કે આપણા નગરપાલિકાના પ્રમુખ મનીષ પટેલનો આ વોર્ડ છે. આ વોર્ડમાં તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે કેટલી ગંભીર પરિસ્થિતિ છે. 2 ફૂટ જેટલા પાણી અહીંયા ભરાઈ ગયા છે, પરંતુ અહીંયાના જે નગરપાલિકાના કર્મચારીઓને વારંવાર ફોન કર્યો છતાં પણ અહીંયાના કર્મચારીઓ છે એ ફોન ઉઠાવતા નથી. આ પરિસ્થિતિ છે. તમે આ જોઈ શકો છો કે વાહનો જે છે વાહનો પણ અહીંયાથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગંભીર બેદરકારી નગરપાલિકાના કર્મચારીની છે, કારણ કે નગરપાલિકાના કર્મચારીના સવારથી અહીંયાના સ્થાનિક લોકોએ વારંવાર ફોન કરી રહ્યા છે, પરંતુ તેઓ ફોન રિસીવ કરતા નથી ને ફોન ઉઠાવતા નથી. કે જ્યાં પ્રી મોન્સૂનની કામગીરી એપ્રિલ ને મે મહિનામાં કરતા હોય ત્યારે શું કરી રહ્યા છે. આ લગભગ આ પરિસ્થિતિ છે. દર વર્ષે અહીંયા આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ જે રસ્તાની બાજુમાં 5 ફૂટ ઊંડી ગટર, 5 ફૂટ ને 4 ફૂટ પહોળી જે ગટર છે, ગટર હોવા છતાં પણ આ પરિસ્થિતિનો સામનો દર વર્ષે કરવો પડી રહ્યો છે. અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર કરી હોય તેવું અહીંયા સાબિત થઈ રહ્યું છે. અહીંયાના સ્થાનિક છે, સ્થાનિક સાથે પણ વાત કરીએ. શું કહેશો નગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીને લઈને? અરે એકદમ જોરદાર. આપણે પાણીમાં જ રહેવાનું એ લોકોની કામગીરી જોઈને. કેમ કે આજે છે ને એક વર્ષથી નથી વર્ષોથી છે. આજે એ લોકોને પોતાને ભાન હોવું જોઈએ કે ગાડી મોટરમાં ફરવાવાળા માણસ જ્યારે રહેનાર જે વ્યક્તિઓ છે તે લોકોને કેટલી તકલીફ પડે છે. ઘરમાં પાણી ભરવા માંડ્યા છે. રોડ બનાવે તો રોડ કોતરીને કરવાની જગ્યાએ રોડ પર નવા પાડ લગાવીને એનું લેવલ એટલું ઊંચું કર્યું કે અમારા ઘરના લેવલ નીચે થઈ ગયા અને રોડનું પાણી અમારા ઘરમાં આવતું થઈ ગયું. દરેક કેન્ડિડેટને ફોન કર્યા છે, કોઈના ફોન લાગતા નથી. એટલે અમારે જાતે મહેનત કરીને અમારે પોતાના બચાવ કરવા માટે પાણીનો નિકાલ કરવો પડે. કાકા, આ વોર્ડ આપણા પ્રમુખનો છે, એ તો નગરપાલિકાના પ્રમુખ છે. પ્રમુખ વોર્ડ ફોન રિસીવ નથી કરી બતાવ્યું ને કે અમે ચોખ્ખું પાણી પાવાના, એના માટે તો એ લોકો ફોટા મૂક્યા. બરાબર. હા, અમે તો ફિલ્ટર એ લોકોની જે કામગીરી હોય એના ફોટા મૂકે છે, પરંતુ આ જે કામગીરી છે કામગીરી કોણ બતાવશે? અત્યાર સુધીમાં જેટલા વોર્ડ મેમ્બર છે દરેકને ફોન કર્યો, એક વોર્ડ મેમ્બરનો ફોન ઉચકાતો નથી. એટલે એ લોકો હવે કઈ જગ્યાએ બીજી છે કે સુતેલા છે તો હવે ભગવાન જ જાણે. બરાબર. હવે એ લોકો જયારે વોર્ડ મત લેવાનો હોય ત્યારે આપણને બધાને પાસે મસ્કા મારતા આવશે. આ કામગીરી જે છે ફક્ત ને ફક્ત કાગળ પર હોય અને રૂપિયા બતાવતા હોય એવું લાગે ને ભાઈ. તો કારણ કે આ વરસાદના માહોલમાં તમે આ પરિસ્થિતિ જો, આ નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે. આ ગંભીર બેદરકારી પણ કહી શકાય, કારણ કે અહીંયા જે 5 ફૂટ ઊંડી ગટર પસાર થઈ રહી છે, છતાં પણ અહીંયા 2 ફૂટ જેટલું પાણી ભરાઈ રહ્યું છે અને ઘરમાં પણ પાણી પ્રવેશી રહ્યા છે, અને એ પણ હાલ અત્યારે ગંદુ પાણી. અને હવે જો આનંદ ફાનંદમાં અત્યારે એક કર્મચારી આવ્યા છે, આજે આ ઢાંકણું ખોલી રહ્યા છે. હવે ત્યારે સાબિત થાય કે એપ્રિલ મે મહિનામાં જે પ્રી મોન્સૂનની કામગીરી કરી ત્યારે એ લોકોએ શું કર્યું? ફક્ત ને ફક્ત કાગળ પર કરી કે શું? હાલ અત્યારે એક કર્મચારી આવ્યા છે અને અત્યારે આ ઢાંકણું ખોલી રહ્યા છે. આ સવારની પરિસ્થિતિ છે. પ્રથમ વરસાદમાં જ અત્યારે નગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. અત્યારે ખૂબ જ અહીંયા નવજીવન કોલોનીનો આ વિસ્તાર છે, પ્રમુખના વોર્ડનો વિસ્તાર છે. અહીંયાના જે રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ફક્ત ને ફક્ત નગરપાલિકાની જે કામગીરી છે, પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર બતાવવામાં આવે છે અને પૈસાનો જે વેડફાટ કરવામાં આવે છે તેને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. તો આ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.